शृणुयाम देवाः भद्रं यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाग्गुं सस्तनूभिर्व्यसेम देवहितं यदायुः सस्तनूभिर्व्यसेम देवहितं यदायुः। ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। कृष्ण कन्हैया रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान सनातन धर्म सद्गुरु देव नमः पार्वती पते हर महादेव हर। સજ્જનો અને બહેનો, સવારના શાંતિ પાઠના મંત્રો ચાલી રહ્યા છે અને શાંતિ પાઠના 3 મંત્રોનું યથાશક્તિ વ્યાખ્યાન કર્યું. હવે આજે ચોથો મંત્ર જે પૂર્ણમદઃ એનું વ્યાખ્યાન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ મંત્ર બહુ મહત્વનો છે. જો તમે ધ્યાનથી સાંભળશો અને સમજશો તો ઈશ્વર સંબંધી ઘણું સમાધાન થઈ જશે, પણ અઘરો પડશે એ પણ યાદ રાખજો. કારણ કે સ્વાધ્યાય છે એ અઘરી વસ્તુ છે. કારણ અઘરી વસ્તુમાંથી જ માખણ નીકળવાનું છે. એટલે
કદાચ તમને અઘરું પડે અને ઊંઘ આવે તો ચોખા ખાવાની છૂટ છે. ખ્યાલ આવ્યો? પહેલા આપણે એનો સામાન્ય અર્થ કરીએ. પૂર્ણમદઃ, ઘણી વાર ઘણી જગ્યાએ આ મંત્ર બોલાતો હોય છે. અદહ, પેલું બ્રહ્મ પૂર્ણ છે. પૂર્ણમિદમ, આ જે જગત છે એ જગત પણ પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણમાંથી પૂર્ણની ઉત્પત્તિ થાય છે. પૂર્ણમેવાવશિષ્યતે, અને આ પૂર્ણમાંથી પૂર્ણને બાદ કરી નાખવામાં આવે તો બાકી જે રહે એ પણ પૂર્ણ જ છે. આ એનો સામાન્ય અર્થ છે. હવે તેને ધ્યાનથી સમજજો. સંસ્કૃતમાં આ કહેવા માટે ત્રણ શબ્દો, ત્રણ રીતે આ કહેવાય છે. આપણે ગુજરાતીમાં કહેવું હોય કે આ ગુલદસ્તો પડ્યો છે, એક જ રીતે, બીજી કોઈ રીત. સંસ્કૃતમાં ત્રણ રીતે કહેવાય. ઇદમસ્તુ સન્નિકૃષ્ટે, જ્યારે કોઈ વસ્તુ નજીકની હોય ને નજીકની બતાવી હોય ત્યારે ઇદમ શબ્દનો પ્રયોગ થાય, અને જ્યારે કોઈ દૂરની હોય, ના દેખાતી હોય કે બહુ ભૂતકાળની હોય એવી વસ્તુને કહેવી હોય ત્યારે અદહ શબ્દનો. બેમાં ફરક સમજજો. એટલે કયું? પૂર્ણમદઃ, અદહ. પેલું બ્રહ્મ. પેલું બ્રહ્મ એટલે કયું બ્રહ્મ? એક બીજો. બધા ધર્મના લોકો જ્યારે ભગવાનને બતાવે છે ત્યારે ઉપર બતાવે છે. મુસલમાને શું કે? ઉપરવાલા. કોઈ નીચેવાલા એમ તો કઈ કહેતું. આમ તો જે ઉપરવાલા છે એ નીચેવાલા જ છે. ચારે તરફથી જુઓ તો ઉપરવાલા અને નીચેવાલા બે એક જ સરખું જ છે. એટલે પૂર્ણમદઃ, અદહ, જે પેલું બ્રહ્મ છે એ પૂર્ણ છે. હવે જરા ધ્યાનને સમજજો. અદહ કેમ, પેલું એમ કેમ કહ્યું? તો આ જરા મગજ લગાવવાનું છે. આપણે શું માનીએ છીએ કે બ્રહ્માંડ છે. ખ્યાલ આવે છે? બ્રહ્માંડ છે. અને એવા બ્રહ્માંડ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 100, 200, 500, 1000, અનંત કોટી. શું કહીએ છીએ? અનંત કોટી. મુસલમાન શું કહે છે? 2 લોક, દોનો લોક કે માલિક હે. આ લોક ને પેલો લોક, 2 લોક. આપણે 3 લોક માનીએ છીએ. ભૂર્ભુવ સ્વઃ, મૃત્યુલોક, સ્વર્ગ અને મોક્ષ. 3 લોક માનીએ છીએ. આમ આપણે 14 લોક માનીએ છીએ. લખવું હોય તો લખી લેજો. એક ભૂ, 2 ભુવઃ, સ્વઃ, મહ, જન, તપ, સત્યમ. ભૂર્ભુવ સ્વઃ મહ જન તપ સત્યમ. અતલ, અતલ, વિતલ, સુતલ, તરાતલ, રસાતલ ને પાતાલ. ખ્યાલ આવે? આપણે ચતુર્દશ ભુવનાની એટલે 14 લોક માનીએ. 7 ઉપરના અને 7 નીચેના. અને જો આ વાત બરાબર છે તો આપણી જે પૃથ્વી છે ને એ મધ્યમાં છે. એટલે વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળ્યું. વિષ્ણુ ભગવાન શેષશાહી થઈને સમુદ્રમાં પોઢ્યા છે અને નાભીમાંથી કમળ નીકળ્યું. એનો અર્થ છે મધ્ય ભાગમાંથી. કોનું છે આ? મધ્ય ભાગમાંથી. ખ્યાલ આવે છે?
અને પછી એમાં બ્રહ્મા છે ને, એ બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. બે દૃષ્ટિકોણો, પૌરાણિક અને વૈદિક. પૌરાણિક રૂપક રૂપમાં હોય છે, રૂપક બતાવે છે. વૈદિક છે એ સીધા તમને બોધ કરાવે છે. તો આપણે એમ કહીએ છીએ પૂર્ણ મદઃ, પેલું બ્રહ્મ પૂર્ણ છે. પેલું એટલે શું? માનો કે પૃથ્વી છે, પૃથ્વીથી તમારે સૂર્ય સુધી જવું હોય અને પ્રકાશની ગતિએ જવું હોય તો લગભગ 8.5 મિનિટ જેવું, 1,86,000 સેકન્ડમાં, કલાકના નહીં, સેકન્ડમાં માઇલ ઘણા કપાય 1,86,000. 1 સેકન્ડના 1,86,000 માઇલની સ્પીડ વાળું આપણને કોઈ વાહન મળે અને સૂર્ય સુધી જવું હોય તો લગભગ 8.5 મિનિટ લાગે. બરાબર? પછી સૂર્યથી નજીકના બીજી જગ્યાએ જવું હોય તો 2 વર્ષ લાગે. પ્રકાશ વર્ષો. આ આપણા 2 વર્ષ નહીં. આપણા વર્ષ તમે લખો તો અહીંથી પણ સુધી આંકડા પૂરા થાય જ નહીં. આ બીજું સમજો, આપણી પાસે આંકડા બોલવાની જે સંખ્યા છે દુનિયામાં કોઈની પાસે નથી. મિલિયન, બિલિયન, ટ્રિલિયન, વાત પૂરી થઈ ગઈ. આપણે તો શંકુ ને પદ્મ ક્યાં ક્યાં સુધી છે અને આપણે એનો કોઈ પ્રયોગ કરતા આ તો કે 10 બિલિયન ને 20 બિલિયન ને 50 બિલિયન ને મિલિયન ને બિલિયન કે, પણ આપણા પાસે તો પદ્મ સુધી સંખ્યા છે. એટલે આ પદ્મ પણ કંઈ જ નહીં, એટલો ટાઈમ લાગે. એટલે એના માટે ગોઠવ્યું પ્રકાશ વર્ષ. આ પ્રકાશ વર્ષને ગીતામાં દિવ્ય વર્ષ કહ્યું છે. બ્રહ્માની રાત્રિ ને બ્રહ્માનો દિવસ, ધૂમો રાત્રિ તથા કૃષ્ણ સન્માસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસમ જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે. એને આપણે ત્યાં દિવ્ય વર્ષ કહ્યા છે. અને એને સમજાવવા માટે દેવનું વર્ષ અને બ્રહ્માનું વર્ષ, એટલે આ મોટી સંખ્યા થઈ ગઈ. હવે એ 2 વર્ષમાં તમને પહેલો તારો મળે, એના પછીનો બીજો તારા જવું હોય તો 4 વર્ષ લાગે. એવા કેટલાય તારાઓ ભેગા થાય, હજારો ની લાખો, ત્યારે એક નિહારિકા બને, ગેલેક્સી. ત્યારે એક નિહારિકા બને. હવે આવી કેટલીય નિહારિકાઓ ભેગી થાય ત્યારે એક બ્રહ્માંડ બને. તમે કલ્પના કરો, નિહારિકાના જે તારાઓ છે, એક તારાથી બીજા તારા સુધી 1000 પ્રકાશ વર્ષ ને 5000 પ્રકાશ વર્ષની દૂરી છે. કેટલું મોટું અંતર હશે. આવી કેટલીય નિહારિકાઓ ભેગી થાય ત્યારે બ્રહ્માંડ બને. અને આવા પાછા કેટલાય બ્રહ્માંડ. અને એ બ્રહ્માંડને ગણાય નહીં એટલે આપણે કહી દીધું અનંત કોટી બ્રહ્માંડાધિપતિ. પુરાણે એની બહુ સરસ વ્યાખ્યા કરી છે. પૌરાણિક વ્યાખ્યા પણ સમજવા જેવી છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પ્રગટ થયા, વચ્ચોવચ્ચ શિવલિંગ પ્રગટ થયું. પ્રગટ થયું એટલે બ્રહ્મા અને વિષ્ણુમાં ઝઘડો થયો. કોણ મોટું? મોટાનો ઝઘડો કાયમનો છે. પૈસાના ઝઘડા કરતા પણ મોટાઈનો ઝઘડો બહુ મોટો હોય છે. અને જેને મોટાઈનો ઝઘડો ના હોય એને સંત કહેવાય. આ લખી રાખજો. અમારે સાધુઓને તો બહુ ઝઘડા હોય મોટાઈના. સારું છે કે તમે બધા દૂરથી જ પગે લાગો છો, નજીક આવો તો ખબર પડે. તો બ્રહ્મા અને વિષ્ણુ છે એ બંને લડી પડ્યા કે તું મોટો કે હું મોટો, તું મોટો કે હું મોટો. પછી એક નિર્ણય થયો કે એમ કરો કે આ જે શિવલિંગ છે
એના છેડા સુધી જે જઈને આવે એ મોટો. કંઈક ત્રાજવું તો રાખવું પડે ને. એટલે પછી એક ઉપર ગયા ને બીજા, આ પૌરાણિક વાત છે, એક ઉપર ગયા ને બીજા દિવ્યમ વર્ષ સહસ્ત્રમ, દિવ્ય વર્ષ, આપણા વર્ષ નહીં, દિવ્યમ વર્ષ સહસ્ત્રમ પારમ ના યાતવ. પણ એકેને છેડો મળ્યો, એકેને છેડો ના મળ્યો. ભ્રાંતવા નિરહંકારો શરણમ તે યાતવ. પછી બે થાકા કે આનો કઈ છેડો મળતો. પાછા આવીને ભગવાનના શરણે ગયા, અમને કઈ છેડો દેખાતો. એટલે આપણે શું કહીએ છીએ? ભગવાન અનંત છે. આ શબ્દ લખી લેજો, ભગવાન અનંત છે. બધી વસ્તુનો અંત હોય, પણ કઈ ભગવાનનો અંત હોય? હવે આ જે શિવલિંગ છે ને, આખા નિહારિકા, આ બધાને ભેગું કરો ત્યારે એક બ્રહ્માંડ થાય. એનું પ્રતીક આ શિવલિંગ છે. મારું એક પુસ્તક છે શિવ તત્વ નિર્દેશ, ઈચ્છા થાય ને વાંચવું હોય તો વાંચજો. આપણે શું માનીએ છીએ? 12 આદિત્ય, દ્વાદશ આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ, આ ભેગું થાય ત્યારે આપણું જગત પેદા થાય, આપણું જગત બને. હવે આ જે 12 આદિત્યાનામહમ સૂર્ય, ગીતા, આદિત્યમાં સૂર્ય છે એ મારી વિભૂતિ છે. પણ આવા તો કેટલાય આદિત્યો છે. તમે આમ શાંતિથી જોયા કરો તેમ થાય આ શું છે? આનો કોઈ પાર નથી. નાર્લિકર છે ને, એને એક બહુ સરસ વાત કહી છે. નાર્લિકર જાણો છો? નાર્લિકર આપણો બહુ મોટો વૈજ્ઞાનિક થયો અને એને અમેરિકાનું, દુનિયાનું મોટામાં મોટું એને ઇનામ મળ્યું. જયંત નાર્લિકર, મરાઠી બ્રાહ્મણ, હિન્દુ યુનિવર્સિટીનો વિદ્યાર્થી. 300 રૂપિયાની નોકરી મેળવવા એ ફૂટપાથ ઉપર ચંપલ ઘસતો હતો. કોઈ 300 રૂપિયાની નોકરી નતું આપતું એ જમાનામાં. પછી અમેરિકા ગયો ને, અમેરિકામાં ખીલ્યો. આ તો વિવેકાનંદે અમેરિકા ગયા તો વિવેકાનંદ બન્યા, બાકી અહીં તો કેટલાય વિવેકાનંદ હોય. આપણે આપણા માણસોને ઓળખી શકતા પારકી આંખે ઓળખીએ છીએ, પોતાની આંખે ઓળખતા. એટલે જયંત નાર્લિકરે બહુ સરસ વાત લખી છે. એક કેબલ હોય જેની અંદર હજારો મેસેજ જતા આવતા હોય અને એના ઉપર એક કીડી ફરતી હોય, નાની સરખી કીડી ફરતી હોય. આપણી આ કીડી જેવી દશા છે. આપણે એક એટલા વિશાળ કેબલ ઉપર છીએ કે અંદર શું ચાલી રહ્યું છે એની કઈ ખબર? કીડીને ખબર છે કે આમાં અમેરિકાનો પ્રેસિડેન્ટ વાત કરી રહ્યો છે, ભારતનો કરી રહ્યો છે, ફલાણી વાત, એને કશી ખબર નથી. આપણી દશા કીડી જેવી છે. એટલે આપણે ત્યાં જે ભક્તિ માર્ગ છે ને, એ ભક્તિ માર્ગનો પહેલો એકડો છે, હું કંઈ જાણતો. જ્યાં તમે એવા નિશ્ચય ઉપર પહોંચો કે હે ભગવાન, હું કશું જાણતો નથી, નેતિ નેતિ નેતિ, તારો કોઈ પાર નથી, તારો કોઈ છેડો નથી, ત્યાંથી ભક્તિ શરૂ થઈ. અને જ્યાં તમે એમ માનતા થયા હું બધું જાણું છું, હું તો સાક્ષાત્કારી છું, તમને કરાવી દઉં. આજકાલ તો ઘણા સાક્ષાત્કાર કરાવી દે. મારા એક ઓળખીતા સજ્જન હતા, મને કે બાપુ હું તો સાક્ષાત્કાર કરી આવ્યો. એમ શું થયું? એ બેન હતા ને, એ મને અંધારા રૂમમાં લઈ ગયા અને એકદમ ઝબકારો થયો ને, આંખો બંધ થઈ જાય એવો ઝબકારો, સાક્ષાત્કાર થઈ ગયો. અલા ગુરખ, એ તો ફ્લેશનો ઝબકારો હતો. ખ્યાલ આવે છે? ફોટોગ્રાફરો નથી રાખતો, આમ રાખ્યું હોય ને ઓચિંતાનું દબાવો. મૂર્ખાઓ એટલા છે કે તમારે જેટલાને ઉલ્લુ બનાવવા હોય એટલા. અને ધાર્મિક ક્ષેત્ર કે એવું ક્ષેત્ર છે
કે આનો કોઈ પાર જ નથી. તમારે આવડત હોવી જોઈએ. આવડત હોવી. દિલ્હીમાં એક બિજલી બાવા રહેતા હતા, હવે નથી. દિલ્હીમાં એક બાલ્ટી બાવા રહે, એક પાવર બાવા રહે, એક બે કેટલાય બાવા રહે. હવે આ બિજલી બાવા શું કરે ખબર છે? એમને કોઈ પગે લાગે ને તો ઝંઝણાટી આવે. હા, મહારાજના યોગનો ચમત્કાર જોવો. એ પેલું નાનું સરખું રાખે, નાનું સરખું રાખે ને બટન દબાવે ને એટલે આમ ઝંઝન ઝંઝન થયા કરે, લોકો પ્રભાવિત થાય. આ બધી ખોટી વાતો છે. એમાં કદી પણ ફસાવું નહીં, કદી પડવું નહીં. સરળમાં સરળ ને સાચામાં સાચો ભક્તિ માર્ગ છે. યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદ સ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. ઉપનિષદ. જેનું જે એમ કહે છે કે હું જાણું છું એ નથી જાણતો. યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદ સ. અને જે કહે છે હું બધું જાણું છું એ કશું જાણતો નથી. હું તો કઈ જાણતો નથી ભાઈ, ભગવાનના ચરણની રજ છું, તમારો દાસ છું, એમ સમજવું. એની પાસે કંઈક જ્ઞાન. અને જે અહંકાર લઈને ફરે કે હું જાણું છું, હું જાણું, ન વેદ સ, એ કશું જાણતો નથી. એટલે પૂર્ણ મદ. આ જે નિહારિકાઓ 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 ગયા 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 ગયા, પણ ક્યાં સુધી જશો તમે? એક જગ્યા એવી આવે જે જગ્યાએ આ નિહારિકાઓ પૂરી થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે વેદમાં એક મંત્ર છે, ત્રિપાદસ્યા મૂર્ધ મુદૈત પુરુષ પાદોસ્ય સર્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી. ત્રિપાદસ્યામૃતં દિવી. એના જે 3 પાદ છે એમાં આખું બ્રહ્માંડ આવી ગયું. બ્રહ્માંડોના બ્રહ્માંડ. પણ એક પાદ છે ત્યાં કોઈ પ્રકૃતિનું સામ્રાજ્ય નથી. જરા મહેનત કરવી પડશે. આ પ્રાકૃતિક જગત છે. પ્રકૃતિમાં સૂર્ય છે, ચંદ્ર છે, નક્ષત્ર છે, પ્રકાશ છે, અંધકાર છે, પવન છે, પાણી છે. આમ આમ થતા 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 એક જગ્યા એવી આવી, આખી વાત પૂરી થઈ ગઈ. હવે આગળ કશું નથી. તો આગળ કશું નથી તો શું છે? પેલું બ્રહ્મ છે. પેલું પ્રકૃતિની સીમા પૂરી થાય પણ બ્રહ્મની સીમા પૂરી થાય નહીં. કેમ? લખવું હોય તો લખો. જે અંત છે ને એ અંતના 3 પ્રકાર છે. દેશકૃત અંત, કાલકૃત અંત અને વસ્તુકૃત અંત. 3 અંત હોય છે. ભારત ક્યાંથી શરૂ થયો? તો કે ભાઈ કન્યાકુમારીથી ચાલ્યા 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 કાશ્મીર આવ્યું એટલે ભારત પૂરું થયું. થરાદની સીમા ક્યાંથી થઈ? અહીંથી. અને જે એટલે કે થરાદની સીમા પૂરી. તમારા ખેતરનો શેડો અહીંયા છે અને પેલા શેડે સીમા એક જગ્યાએથી શરૂ થાય અને બીજી જગ્યાએ પૂરું થાય, એને દેશકૃત અંત કહેવાય. દેશકૃત. તો હવે તમે વિચાર કરો કે એવી કોઈ દેશ છે કે જ્યાંથી ભગવાન શરૂ થતો હોય અને જ્યાં ભગવાન પૂરો થતો હોય, એવો કોઈ દેશકૃત અંત છે? એને કોઈ દેશકૃત અંત? અને જે દેશકૃત અંત વાળા ભગવાન છે એ તો નાના છે. ગુજરાતમાં જાણે, ગુજરાત બહાર તો કોઈ જાણે નહીં. એટલે આપણે જયારે બ્રહ્મ કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ, અલ્લાહ કહીએ છીએ, ગોડ કહીએ, આખા બ્રહ્માંડોને વ્યાપક થઈને રહેનારો છે એમ કહીએ છીએ. એટલે જેને દેશકૃત અંત ના હોય એને અનંત કહેવાય. બરાબર? બીજો જે અંત છે એ કાલકૃત છે.
કાલકૃત એટલે શું? કે એક કાળમાં હોય ને બીજા કાળમાં ના હોય. માનો કે ગાંધીજી છે, એક કાળમાં હતા પણ હવે અત્યારે ફલાણા મહારાજા ફલાણા ફલાણા ફલાણા. તો કોઈ કાળમાં હોય અને કોઈ કાળમાં ના હોય, એને કેવો કાળકૃતંત કહેવાય. તો ભગવાન કોઈ કાળમાં હતા અને અત્યારે નથી, અથવા પહેલા નતા અને અત્યારે છે, એવું કહેવાય? એવું કહેવાય? એ બધા કાળમાં છે. જે લોકો એમ જન્મે કે ભગવાન જન્મ્યા, એક સંપ્રદાયના સાધુ મને કહે કે આજ તો અમારા ભગવાનનું શ્રાદ્ધ છે. આજ તો અમારા ભગવાનનું અવગત્યા થયા હતા. શું ભગવાનનું શ્રાદ્ધ હોય? પણ તમે ભગવાનને નાનો બનાવી દીધો. ભગવાનને તમે નાનો બનાવી દીધો એટલે પછી જન્મ મરણ શ્રાદ્ધ મૃત્યુ વગેરે વગેરે જોઈન્ટ કરી દીધું. એટલે કાલકૃત અંત જેનો ના હોય એને કહેવાય અનંત. એટલે આપણે ત્યાં અનંત ચતુર્દશી મનાવીએ છીએ. મનાવીએ છીએ. પછી વસ્તુકૃત અંત હોય. આ વસ્તુકૃત અંતને સમજવા જેવું છે. આ જે વસ્તુ છે એ આ નથી ને આ વસ્તુ છે એ આ નથી. આ વસ્તુ છે એ આ નથી અને આ વસ્તુ છે એ આ નથી. આની સત્તા અહીંયા જ છે, આની સત્તા અહીંયા જ છે. બેયની પરસ્પરમાં એકબીજામાં સત્તા નથી. એવી કોઈ વસ્તુ છે કે જેમાં ભગવાનની સત્તા ના હોય. આપણે ત્યાં ઈશ્વર માટે બે થિયરીઓ છે. આપણે હિન્દુ લોકો એને સર્વવ્યાપક માનીએ છીએ. ખ્યાલ આવે છે? પણ મુસલમાનો વ્યાપક નથી માનતા. બ્રહ્માકુમારી વાળા એ વ્યાપક નથી માનતા. બ્રહ્માકુમારી વાળા છે એ માને છે કે ભગવાન વ્યાપક હોય. ઉકરડામાં ભગવાન હોય? અરે એવી ગંદકીમાં ભગવાન રહેતા હશે. પેલો માણસ છરો મારે છે, ખૂન ખૂન કરે છે, ત્યાં ભગવાન હોય તો ખૂન થવા દે ખરો? આવી દલીલો કરે છે. આપણે વ્યાપક માનીએ છીએ. તો એ શું માને છે કે શિવ બાબા તો ઉપર કોઈ પેલા લોકમાં શિવ બાબા છે ને ત્યાં બેઠા બેઠા આખી દુનિયાનું સંચાલન કરે છે. એક દેશીય છે. મુસલમાનો પણ એમ કહે છે કે ભગવાન તો 7મા આસમાન ઉપર ખુરશી ઉપર બેઠા છે અને ઇઝરાઇલ જેબ્રાઇલ મેકાઇલ એમના જે ફરિસ્તાઓ છે, ફરિસ્તાઓના દ્વારા બધી આખી દુનિયાનું સંચાલન કરે છે. આવું માન્યતા. આપણું શું કહેવું છે કે જો ભગવાન એક જ દેશમાં એક જ જગ્યાએ રહેતો હોય, માનો કે બેઠો છે કે ઊભો છે કે ગમે તે છે, સાકાર છે કે નિરાકાર છે, તો દુનિયાના છેડે જે બધું થઈ ગયું છે એને ખબર કેવી રીતે પડશે? કેમ રાજાને ખબર નથી પડતી? પણ રાજાને તો બધા કેટલાય નોકરો રાખવા પડે. ગાંધીનગરનો રાજા હોય એને અહીં પાલનપુરમાં એક કલેક્ટર હોય, પછી ડીસામાં એક નાનો કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, પછી મામલતદાર હોય, પછી તલાટી હોય, અને એ બધા ખાચાય હોય ને ખોટાય હોય પાછા. કઈ બધી સાચી હકીકત આપે એવું થોડું છે. અને એટલે ગાંધીનગરનો જે રાજા છે એને આખા ગુજરાતની બિલકુલ સાચે સાચી હકીકત મળે જ છે એવું તો કઈ કહી શકાય નહીં. ખ્યાલ આવે છે? એટલે આપણે શું માનીએ છીએ? પરમેશ્વર બધે વ્યાપક છે. બધે. ભોંયમાં પેસી ભોંય રહે, કરીએ કઈ વાત, આસપાસ જાણે નહીં, જાણે જગનો તાપ. આપણે પ્રાચીન કાળમાં આવી કવિતા ભણવામાં આવતી. એટલે આપણે વ્યાપક માનીએ છીએ. અને વ્યાપક માનીએ છીએ એટલે એમ માનીએ છીએ કે પ્રત્યેક વસ્તુમાં ભગવાન છે. હવે પેલા ઉકરડાની વાત કરું તમને.
ઉકરડો છે એ ગંધાતો છે, તો એમાં ભગવાન રહેતો હશે? કેમ ભગવાન ગંધાતો થઈ જાય? તમે કલ્પના કરી શકો છો? ઉકરડામાંથી હજારો વેવ જાય છે, વાયરલેસના જાય છે, મોબાઈલના જાય છે, ટીવીના જાય છે. જાય છે કે નથી જતા? કોઈ તમારી ટીવીમાં ગંધ આવતી થાય છે? કોઈ મોબાઈલમાં દુર્ગંધ આવતી થાય છે? જો તમારા લૌકિક વેવ છે એ પણ ઉકરડામાંથી પાર થતા હોય અને દુર્ગંધના અટતી હોય ને, તો પરમેશ્વર તો એનાથી પણ સૂક્ષ્મ છે. એક બીજો વાત, અને ઉકરડો તો તમારી નજરે છે, તમે એને ઉકરડો કહો છો. એ ઉકરડામાં રહેનારા જે જંતુઓ છે એના માટે તો સ્વર્ગ છે કે નહીં? હવે એ જંતુઓને ઉપાડીને સાકરમાં મૂકો તો મરી જાય. અને એ ઉકરડો નથી, લક્ષ્મીજીનો વાસ છે. એવું કહેવાય છે બહુ પ્રાચીન કાળમાં બધા દેવોની એક સભા ભળવાની થઈ. બધા દેવો, 33 કરોડ દેવો આપણે ભેગા થઈને એક સભા કરીએ, પણ કે જગ્યા ક્યાં છે, હોલ ક્યાંથી લાવવો? કે ગાયનું શરીર છે ને એને હોલ બનાવો. તો કે હા. તો બધા આવતા ગયા, કોઈ કાનમાં બેઠું, કોઈ આંખમાં બેઠું, કોઈ શિંગડે. તમે કોઈ ચિત્ર હોય તો જોજો, ગાયના આખા શરીરમાં દેવ 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 ને દેવ, પણ સૌથી છેવટમાં લક્ષ્મીજી આવ્યા. મટક મટક મટક. પૈસાદાર છે. પૈસા હોય એટલે અભિમાન હોય, અને અભિમાન હોય એટલે થોડી આત્મપ્રસિદ્ધિની અપેક્ષા હોય કે આપણે પાછળથી જઈએ એટલે લોકો આપણને જુએ જરા. મારો એક ટાઈમ બિફોર ટાઈમ જવું, અહીંયા જ નહીં, કોઈ પણ કાર્યક્રમ હોય ને, મને 9 વાગે ટાઈમ આપ્યો હોય તો હું 9 વાગે 5 મિનિટ બાકી હોય ને પહોંચી જાઉં. અને શરત કરું બરાબર 9 કાર્યક્રમ શરૂ કરવો, ત્યાં કશું ઠેકાણું જ ના હોય. મને કે મહારાજ એ તો 9:30 માળ લોકો આવે, લોકો આવતા જ નથી. આ ખોટી વાત છે. આપણે ટાઈમસર શરૂ કરીએ છીએ તો આવે છે કે નથી આવતા? આજે તમે જુઓ ને અત્યારે તમે, આ ખોટી વાત છે. તમે સમયસર શરૂ નથી કરતા એટલે લોકો નથી આવતા. તમે સમયસર શરૂ કરો, લોકો આવે આપોઆપ. કેવું? અને આ ઘડતર છે, સમયબદ્ધતા એ ઘડતર છે. મેં કહ્યું ચાલો મહારાજ ટાઈમ થઈ ગયો. ના રે ના, કે બેસો, હજુ તો પાછો એક છોટિયાને મોકલે કે ના, કે હજુ અડધા જ લોકો આવ્યા છે. પછી વળી પાછા કે પોણા આવ્યા છે. પછી કે હવે ચિક્કાર ભરાયા છે. મને કે બધાને તડપાવા જોઈએ, તડપાવા, પછી આપણે જવાય તો આપણી વેલ્યુ. એમને એમ જઈને ઉભા રહો તો કે આ મહારાજ તો નવરા છે. કેવી ધારણા છે, કેવી માનસિકતા છે. મારી બાજુમાં એક ગામ છે, એક સંપ્રદાયના ભક્ત મારે ત્યાં પણ આવે. મને કે મહારાજ મારે ત્યાં જમવા આવશો? મેં કહું મારે બીજો ધંધો શું છે, આવશું. ખાસ ભગત હતા, પણ એક શરત છે, હું 10:30 વાગે જમી લઉં છું. મને 10:30 તમારે જમાડી દેવો પડશે, પછી બેહાડી રાખો તો કામ ના આવે. ના રે ના, જમાડી દઈશું. એમણે શું કરેલું કે એમના સંપ્રદાયના જે ગુરુ હતા એને બોલાવેલા, એટલે 100 માણસની રસોઈ કરી. 10:30 વાગ્યા, 11:15 થયા, 11 થયા, 11:30 થયા, પેલા મહારાજ તો આયા જ નહીં. કે મેં કહ્યું એમ કરો, હવે હું જઉં છું, પેલા આવે ત્યારે મને ફોન કરજો તો હું આવી જઈશ. ના 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 ના, કે ચાલો તમે જમી લો. હવે સારું તો ના લાગે કોઈને મૂકીને જમતા, પણ હવે બીજો કોઈ રસ્તો નહીં. જમી લીધો, જમીન ગયો. પછી 2-5 દિવસ પછી પાછા પેલા ભક્ત આયા
મેં કહ્યું પેલા મહારાજ આવ્યા હતા કે હા આવ્યા હતા. કેટલા વાગે આવ્યા હતા? રાતના 8:30 વાગે. રાતના 8:30 વાગે. કેમ? એમ કે પધરામણીઓ બહુ નીકળી ને એટલે પધરામણીઓ કરતા કરતા મોડું થઈ ગયું. અમે તો કે 3-4 વાગ્યા સુધી બેસી રહ્યા. પછી બધું જમી લીધું, બધું ઘટ્યું, ગરીબ માણસોને જમાડી દીધું અને 8:30 વાગે આવ્યા. પછી પાછા ફરી ચૂલો હળગાવ્યો. હવે આ ઘડાયેલો માણસ કહેવાય? આની પાસે તમે શું અપેક્ષા શું રાખો છો? આની પાસે કોઈ અપેક્ષા રખાય? અને છતાંય ગિલ્ટી કોન્શિયન્સ નહીં કે હું મોડો પડ્યો કે માફ કરે, એવું કઈ નહીં. એ તો કે આપણું ગૌરવ કહેવાય. જેમ મોડા જઈએ અને લોકો કે હજુ ના આવ્યા, હજુ ના આવ્યા, હજુ ના આવ્યા, એ તો આપણી મહિમા કહેવાય. આ ખોટી વાત છે. એટલે પૂર્ણમદઃ પરમેશ્વર છે એ ઉકરડામાં પણ છે. લક્ષ્મીજી મોડા આવ્યા, મોડા જ આવે ને, મોડા આવે એનો વાંધો નહીં. પાછા મોડા આવીને આગળ આવ્યા, પાછળ આવીને ચૂપચાપ બેસી જાય તો કોઈ વાંધો નહીં. મટક 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 કરતા કરતા આગળ આવ્યા, પણ હવે કોઈ જગ્યા ખાલી નહીં, સીટ બધી ભરી ગઈ. બેસવું કેમ? આયોજકો વિચારમાં પડી ગયા કે લક્ષ્મીજી આવ્યા છે, સીટ કે ખાલી નથી, કોઈ ખાલી કરે એવું લાગતું નથી, હવે અમને બેહાડવા ક્યાં? એટલે જે આયોજકો હતા એમણે કહ્યું માતાજી એક જગ્યા ખાલી છે, જો તમને બેસવાનું મન થાય તો. કઈ આ ગાયનું જે ગોબર છે ને એ જગ્યા ખાલી છે. લક્ષ્મીજી ગોબરમાં બેઠા, ગોબરમાં બેઠા. એક ટોપલો ભરીને ખેતરમાં નાખો ને 10 ટોપલા ભરીને લક્ષ્મીજી ક્યાંક નહીં. એ લક્ષ્મીજીને આપણે બાળતા હતા, છાણા બનાવીને બાળતા હતા. આ લક્ષ્મી છે, એ ગોબર નથી પણ એ લક્ષ્મી છે. હવે તો એમાંથી ગોબર ગેસ થાય, બધું કેટલું કેટલું બધું થઈ શકે. એટલે તમે કહો છો ગંદકી છે, ગંદકી છે, ગંદકી છે. એમ તો બધા જીવડા ભેગા થયા હોય ને એ કે હા હા માણસોને તો કેવા દુર્ભાગ્ય કહેવાય. અરે દૂધ પાક ખાય છે, ખવાતો હશે, આવું તે ખવાતું હશે, એના માટે આ ગંદકી. મારે હોંગકોંગ જવાનું થયેલું અને એક ભાઈના ત્યાં ફ્લેટમાં ઉતરેલા. હવે એની બાજુમાં બધા ચાઇનીઝ રહે. મને કે આપણે હળદર ને એવું બધું નાખીએ ને, એ લોકો ખાય નહીં. બારી ખુલ્લી હોય એક દાડો પગ પછાડતો ચાઇનીઝ આવ્યો, આ શું ખાય છે તું? એમ કે તારાથી આવું ખવાય છે? હવે આપણા માટે તો હળદર અને ધાણા જીરું ને મસાલો એટલે સારામાં સારી વાનગી. હવે એના માટે સારામાં સારી વાનગી કઈ? માછલા, ડુક્કરનું માંસ, સુકમણી, ફલાણું ફલાણું. એ આપણને ના આવે, એવી ગંધ આવે કે માથું ફાટી જાય. એકનું નર્ક, બીજાનું સ્વર્ગ. એકનું સ્વર્ગ, બીજાનું નર્ક. એટલે જેને તમે ઉકરડો કહો છો, ખરેખર તો ઉકરડો નથી, એ તો લક્ષ્મીજીનો વાસ છે. તમારા માટે ઉકરડો છે. એક બીજી વાત, અને ભગવાનને તમે અસંગ કહો છો. અસંગ એ કોઈ જગ્યાએ લેપાયમાન થતો નિર્લેપ કહો છો. એટલે ગમે તે જગ્યાએથી જો તમારા વેવ નિર્લેપ હોય, હજારો 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 વેવ પાર થઈ રહ્યા છે અને એમાં ગંધ નથી આવતી, તો પછી ભગવાનમાં ક્યાંથી આવે? બીજી યુક્તિ કહે છે કે અરે તો આ માણસ ખૂન કરે છે તો ભગવાન વ્યાપક હોય તો રોકે નહીં. અરે ઉભરે ઉભરે એમ કરીને રોકે નહીં. હવે માનો કે ભગવાન રોકતો થઈ જાય તો સંસાર જ ના રહે, તો સંસાર જ ના રહે. પણ તમારો ભગવાન છે ને એ ત્યાં બેઠો બેઠો તો જાણે છે ને કે એનું ખૂન થઈ ગયું છે, એ કેમ નથી રોકતો? એટલે આપણે શું કહીએ છીએ? ભગવાન દ્રષ્ટા છે. શું છે? દ્રષ્ટા છે, સાક્ષી છે. એ ઇન્વોલ્વ થાય તો કર્મનો જવાબદાર થાય, પછી ફળ આપે.
राम जरों के बैठ के सबका मुजरा ले, जैसी जाकी चाकरी वैसा वाको दे. એટલે એ ઇન્વોલ્વ નથી થતો, ઘટનાઓને જોયા કરે છે, પછી એના પરિણામ ફળ એને આપે છે. એટલે આપણે એમ માનીએ છીએ પરમેશ્વર વ્યાપક છે, અણુ અણુમાં સર્વત્ર વ્યાપક છે. અને વ્યાપક છે તો વ્યાપક થતો 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 વ્યાપ્ય અને વ્યાપક લખજો. બે વસ્તુઓમાં જ વ્યાપી વ્યાપક ભાવ થઈ શકે. આ જે માળા છે ને એમાં દોરો છે, બરાબર ને? પણ માળા જુદી છે ને દોરો જુદો છે. એટલે દોરો માળામાં છે. સૂત્રે મણિગણા ઇવ, સૂત્રે મણિગણા ઇવ, એમ પરમેશ્વર છે એ સૂત્ર છે. અને આ એક એક મણકા એક એક બ્રહ્માંડ છે. એક મણકો એક બ્રહ્માંડ છે ને એવા અનંત બ્રહ્માંડો આ સૂત્રમાં બધા રોકાયેલા સ્થિર થયેલા છે. હવે આવો જે પરમેશ્વર છે એ પરમેશ્વર પ્રાકૃતિક જગત પૂરું થયું, ભૌતિક જગત પૂરું થયું, પછી શું થયું? પછી પણ ભગવાન રહ્યો. પ્રકૃતિ પૂરી થઈ એટલે ભગવાન પૂરો થયો એવો ખ્યાલ આવે છે. પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિ અને પરમાત્મા. તો પ્રાકૃતિક જગત 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 એક જગ્યા આવીને પ્રાકૃતિક જગત પૂરું થઈ ગયું. પણ પરમેશ્વર કઈ પૂરો થાય તો પરમેશ્વર ક્યાં પૂરો થાય છે? ઇન્ફાનિટી, એની કોઈ અંતિમ નથી, એની કોઈ સમાપ્તિ જ નથી. એ તમે ગમે ત્યાં જાઓ તો એ છે ને. એટલે આપણા ત્યાં પરમેશ્વરના બે રૂપ થયા. અને એટલે આપણે આ શબ્દ બોલીએ શુદ્ધ બ્રહ્મ. કયું શુદ્ધ બ્રહ્મ? જે અદહ, જે પ્રકૃતિના ક્ષેત્રથી પર છે એ પૂર્ણમદઃ. બરાબર? અહીંયા રહેલું બ્રહ્મ એ તો આપણે બહુ નાનું બનાવી દીધું. જો આ વાત તમારા ગળે ઉતરે ને તો આપણે જે ભગવાન બનાવ્યો ને એ તો બહુ નાનો બનાવી દીધો. એને ઓહો હો હો આફરીન થઈ જાવ, ત્યાં 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 તારો છેડો નથી. પૂર્ણમિદમ, ઇદમ એટલે આ જગત. હવે બ્રહ્મ પૂર્ણ છે એ વાત તો ગળે ઉતરે, પણ આ જગત પણ પૂર્ણ છે એ વાત ગળે ઉતરે? જગત પણ પૂર્ણ છે. પૂર્ણમિદમ. જગત કેવી રીતે પૂર્ણ છે લખજો તમે. પૂર્ણતાના બે રૂપ છે. એક સ્વરૂપ પૂર્ણ અને બીજું છે એક ખંડ પૂર્ણ. સ્વરૂપ પૂર્ણ એટલે કોઈની અપેક્ષા રાખ્યા વિના પોતે જ પોતાનામાં પૂર્ણ હોય એને સ્વરૂપ પૂર્ણ કહેવાય. પરમેશ્વર સ્વરૂપ પૂર્ણ છે, એને કોઈની અપેક્ષા નથી. પણ જગત છે એ ખંડ પૂર્ણ છે. જરા દાખલો આપો. આ ઘડિયાળ પૂર્ણ છે કે અપૂર્ણ છે? પૂર્ણ છે. જો એ બરાબર ટાઈમ આપે અને બધું બરાબર કરે તો એ ઘડિયાળ પૂર્ણ છે. પણ એની પૂર્ણતા માટે કીટ છે, કેટલા કેટલા સેલ છે. હવે એમાંથી એક કઈ હળવું પાછું કરી નાખો તો એ અપૂર્ણ થઈ જાય. એ ઘણી વસ્તુઓ ભેગી થઈ અને એક કાર્ય કરે એ પણ પૂર્ણ, પણ એને કહેવાય ખંડ પૂર્ણ. હવે તમારું શરીર છે એ પૂર્ણ છે કે અપૂર્ણ છે? પૂર્ણ છે. શરીર પણ પૂર્ણ છે. શરીર પણ પૂર્ણ છે. તમારામાંથી કોઈની ઈચ્છા હોય તો તમે મહેનત કરજો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, અને આ પ્લાનમાં દોષ કાઢજો. આર્કિટેક્ટે આ બંગલો બનાવ્યો ને
એમ જેમ આપણે દોષ કાઢીએ છીએ કે આ પિલ્લર અહીં કરવો હતો, અહીં કરવું હતું, અહીં કરવું હતું, એમ તમે આ શરીર રૂપી જે પ્લાન છે ને એમાં દોષ કાઢજો. એ ભગવાને આમ નહીં ને આમ કર્યું હોત તો સારું હતું, આમ નહીં ને આમ કર્યું હોત તો બુદ્ધિ લગાવજો, તમે લગાવજો બુદ્ધિ. ડોક્ટર હોય ને, ડોક્ટરને તો એટલું નોલેજ હોય, એટલું નોલેજ હોય કે બધું એની મેળે પોતાની જગ્યાએ બરાબર વ્યવસ્થિત ગોઠવેલું છે. ડોક્ટર ભાગ્યે જ નાસ્તિક હોય, ડોક્ટર નાસ્તિક ના હોય. ગજબની રચના છે, નાનો વાળથી માંડીને મોટામાં મોટી વસ્તુના પાછળ પણ એક આખી ડિઝાઇન છે, પ્લાન છે. મારા એક આંખના ડોક્ટર છે, મને કે આંખના ડોક્ટર થવા માટે અમે જેટલું ભણીએ છીએ એટલું ભણ્યા પછી એવું લાગે છે કે અમે કશું ભણ્યા નથી. આંખ ગજબની આંખ બનાવી છે. શું આંખ બનાવી છે? આંખ તો આપણે છે, પણ આપણે કઈ એને સમજતા? આમ પાંપણ નીચે કેમ પડે છે? આમ ને આમાં ઉગાડી ત્રાટક કરે ને, ઉગાડી રાખો ને પણ આપોઆપ પડી જશે. કેમ પડે છે? જેટલી વાર પાંપણ નીચી પડે છે એટલી વાર એક નાનું ટીપું પાણીનું છૂટે છે, અને આ ગોળાકાર જે ગોળો છે એના ઉપર એ ફરીને આંખને ચોખ્ખી કરે છે. જેમ પેલું વાઇપર હોય ને ગાડીના, ચોખ્ખું કરીને એ પાણી ખૂણામાં જાય છે, અને ખૂણામાંથી એક ઝીણી નસ છે નાકમાં આવે છે. એ પાણી પાછું નાકમાં આવી જાય છે, અને નાકમાં આવીને પાછું એ નાકને લીસું બનાવે છે. ગજબની રચના છે. એને આંખને ચોખ્ખી કરવા માટે પણ વ્યવસ્થા કરેલી. આંખ છે એને બહિર્ગોળ બનાવી છે ને, એને ફ્લેટ બનાવી હોત તો આ ના દેખાય, સામેનું જ દેખાય. તમારા ઘરમાં જે સીધું દર્પણ હોય એમાં તમારો ચહેરો દેખાય, પણ ડ્રાઈવરને પાસે જે દર્પણ હોય બહિર્ગોળ એને દૂર સુધીનું બધું દેખાય. કેમ કે જેમ જેમ બહિર્ગોળ થતો જાય એમ એમ એ વધારે દૂરનું. તો પેલા આ આંખને બહિર્ગોળ બનાવી. બરાબર? તમે કોઈ વાર કલ્પના કરી કે આ વાળ છે એ વધે તો હાથ વધે, 2 હાથ વધે. જો બહેનોના હાથ તો ઘણી વાર લાંબા થાય, પણ પાંપણ આવીને અડધો ઇંચે અટકી ગઈ. આપણી પાંપણો છે ને એ આવીને 5 ઇંચે 3 અટકી ગઈ. હવે એ આટલા લાંબા વાળ થાય તો પાંપણો હોય આમ ઊંચું કોણ આવ્યું ભાઈ? કોને ડિઝાઇન બનાવી છે કે તારે આટલે અટકી જ જવાનું, હવે તારે વધવાનું? તમે કોઈ વાર કલ્પના કરી કે સ્ત્રીઓને દાઢી કેમ નથી આવતી? સ્ત્રીઓને દાઢી મૂછ કેમ નથી આવતી? સ્ત્રીઓએ પણ નહીં કલ્પના કરી હોય. અને એમને આવે તો એ દુઃખી થાય, સુખી ના થાય. ઘણાને આવે તો બિચારા દુઃખી થઈ જાય, અને પુરુષને આવે તો પુરુષ દુઃખી થઈ જાય કે મારે દાઢી જ નથી. છોલ કરે ને. કલ્પના કરો છો કેમ દાઢી નથી આપી, કેમ મૂછ નથી આપી? એ વિદ્યારણ્ય સ્વામીએ ખોળી કાઢ્યું. વિદ્યારણ્ય સ્વામી થયા પંચદશીકાર, સંન્યાસી હતા, ને એ બેઠેલા અને બેઠા બેઠા જુએ છે તો એક 60-70 વર્ષનો વૃદ્ધ પુરુષ છે એ છોકરાના છોકરાને રમાડે છે, 3જી 4થી પેઢીને. અને પહેલા તો કોઈ રોજ દાઢી કરે નહીં, 3-4-5 દિવસે પેલું ઘરાકવટી હોય ને એ અસ્ત્રો લાઈને મોઢે, પાડું મોઢે કે એમાં કઈ હાબોઈ લગાડવાનું ના હોય. એટલે પેલા ડોહાને 4 દિવસના દાઢીના ખૂંટા વધેલા, અને છોકરાઓને કઈ દબાવે, પેલો ચીસો પાડે. પેલાને વાળ છૂટ્યું, અને પેલા ભાલા જેવા વાળ વાગે ને એટલે ચીસ કરે. ને પેલો વિદ્યારણ્ય કહે, ઓ મારા નાથ, સારું કર્યું માને દાઢી ના બનાવી. જો માને દાઢી બનાવી હોત તો આ છોકરાનું થાત શું? પ્લાન છે કે નહીં? આખી વ્યવસ્થા જ વ્યવસ્થા છે. વ્યવસ્થા જ વ્યવસ્થા છે. તમે જેમ જેમ નખશીખ શરીરને જુઓ ને
આખી એક પૂરી વ્યવસ્થા છે. એટલે શરીર પણ પૂર્ણ છે, આંખ પણ પૂર્ણ છે, બધું જ પૂર્ણ છે, પણ ખંડ પૂર્ણ છે. કેવું પૂર્ણ છે? ખંડ પૂર્ણ છે. 2, 3, 4 ભેગા થાય તો પૂર્ણ છે. પેલો સ્વરૂપ પૂર્ણ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. હવે આ પૂર્ણ પરમેશ્વર છે, એમાંથી જે આ જગત છે એમાંથી જ બન્યું છે. ખ્યાલ આવે છે? પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે. પૂર્ણમાંથી જ આ જગત ઉત્પન્ન થયું છે. એટલે શું કહેવાય? જગત પણ પૂર્ણ છે. જગત પણ પૂર્ણ છે. તમે તમારા મનથી કલ્પના કરો કે પાણીને આવું પ્રવાહી બનાવ્યું, એવું ના બનાવ્યું હોત ને આવું બનાવ્યું હોત તો, હવાને આવી બનાવી એની જગ્યાએ આવી બનાવી હોત તો, ત્યાં જરા તો કલ્પના કરો. તમને એમ લાગશે કે જે વસ્તુ જેવી બનાવી છે એ એવી જ બરાબર છે, એમાં કશો ફેરફાર કરી શકાય એવી જ બરાબર છે. અને આ પવનની હવાની અંદર કેટલા પ્રાણવાયુ ને ફલાણા વાયુ ને ફલાણા વાયુ ને ફલાણા વાયુ, જેમ જેમ આપણે વિજ્ઞાનને સમજતા જઈએ છીએ એમ એમ ભાન થાય છે કે ઓહો, આ શું બનાવ્યું છે. તમે કદી કલ્પના કરી કે જેમ જેમ તમે ઊંચે જાઓ ને એમ પ્રાણવાયુ ઓછો થતો જાય? હિમાલયની યાત્રા કરવા જાઓ તો ઉપર 11,000, 12,000, 13,000 ફૂટે જાઓ, ઓક્સિજન ઓછો થઈ જાય. ઓક્સિજન ઓછો થઈ જાય ને એટલે તમને મૂંઝારો થાય. 14,000, 15,000 તો બહુ જ. અમે સિક્કિમમાં ગયેલા 14,000 ફૂટ ઊંચે, 10 ફૂટે ના ચલાય, શ્વાસ ચડી જાય, કારણ કે ઓક્સિજન નહીં. એ જગ્યાએ આપણા સૈનિકો બંદૂક લઈને ઉભા છે. હવે પ્લેન છે ને, પ્લેન 35,000 ફૂટે ઉડે છે. આજે અત્યારના પ્લેનો છે ને 35,000. જેટલું વધારે ઉપર ઉડે ને એટલું બળતણ ઓછું પડે. નીચે ઉડે તો કેમ? ગુરુત્વાકર્ષણ. નીચે એને ગુરુત્વાકર્ષણ છે એને વજનદાર બનાવે. વજનદાર બનાવે એટલે બળતણ ખૂબ ધુમાડો કાઢી નાખે. અને જેમ જેમ ઉપર જાઓ એમ એમ ગુરુત્વાકર્ષણ ઓછું થતું જાય. એટલે તમે જોજો પ્લેનની મુસાફરીમાં થાક નહીં લાગે, કારણ કે 35,000 ફૂટ ઊંચે ઉડ્યા આવું ને, ગુરુત્વાકર્ષણ હલકું હોય તમને, એટલે તમને થાક ના લાગે. ગાડીમાં યાત્રા કરો થાક લાગે, ટ્રેનમાં થાક લાગે. સૌથી વધારે ગુરુત્વાકર્ષણ ક્યાં હોય? સમુદ્ર કિનારે. તમે સમુદ્ર કિનારે ફરવા જાઓ ને તો થાકી જાઓ, પણ આબુમાં જાઓ કે ડલહૌજી જાઓ, ઊંચા 5 હાથ 9, 10,000, ત્યાં તમને થાક ના લાગે, કારણ કે જેમ ઊંચા જાઓ એમ ગુરુત્વાકર્ષણ ઓછું થતું જાય, તમારો ભાર તમને ઓછો લાગે. એટલે હવે આ જે પ્રાણવાયુ છે, પ્રાણવાયુ જતા 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 એક જગ્યા એવી આવે પ્રાણવાયુ હોય જ નહીં. આ પૃથ્વી છે ને એના પ્રાણવાયુના ગ્રુપ સાથે ફરી રહી છે. તો પ્રશ્ન એ છે કે પ્રાણવાયુ ખૂટતો કેમ નથી? આપણે બધાએ પ્રાણવાયુ લઈએ છીએ તો ટાંકીમાં ગમે એટલું પાણી ભર્યું હોય પણ વાપરો તો ખૂટી જાય કે ના ખૂટી જાય? પેલા એ શું વ્યવસ્થા કરી? આ વનરાજી બનાવી. અને વનરાજીનું કામ શું છે? તમારો કાર્બન ડાયોક્સાઇડ એ લઈ લે અને એ ઓક્સિજન કાઢે. એ અખૂટ ભંડાર ખોલી દીધો. ખોલી દીધો ના? એટલે જ્યાં ફેક્ટરીઓ હોય ને ત્યાં ઝાડ બહુ, હા સલ્ફર ના હોય તો, બાકી ત્યાં ઝાડ બહુ થાય, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ એનું જીવન છે. અને આપણો જે કાર્બન ઝેરી વાયુ છે એ ઝેરી વાયુ એ લોકો લઈ લે છે અને સવારના પહોરમાં એ તાજો ઓક્સિજન કાઢે છે. આપણે સવારે ફરવા જઈએ તો તમને તાજો ઓક્સિજન મળે, પણ તાજ ફરવા કદી રોડ ઉપર ના જવું.
અગર રોડ ઉપર જાઓ, ગાડીઓ હોય ને, ગાડીનો મોનોક્સાઇડ નીકળે, કાર્બન મોનોક્સાઇડ. એ તો પેલા ડાયોક્સાઇડ કરતા પણ ભયંકર મોનોક્સાઇડ નીકળે, તો તમને બહુ નુકસાન કરે. એટલે ઘણા લોકો રોડ ઉપર ફરવાના, રોડ ઉપર ના ફરાય, બગીચામાં જાઓ, જ્યાં વનરાજી હોય, જ્યાં ચોખ્ખી હવા હોય ત્યાં જાઓ. એટલે એકબીજાના પૂરક બનાવી દીધા, એકબીજાનો. તમને જેમ જેમ તમે જોશો, વિચારશો, એમ લાગશે કે કઈ ડિઝાઇન બનાવી છે, કઈ ડિઝાઇન બનાવી, કઈ ડિઝાઇન બનાવી છે. આખી એક વ્યવસ્થા જ વ્યવસ્થા છે. હવે વિચાર કરો કે પૃથ્વી છે ને એક ભાગ છે ને 3 ભાગ દરિયો છે ને, સમુદ્ર જ સમુદ્ર, સમુદ્ર જ સમુદ્ર, અને પૃથ્વી એક ભાગ છે. હવે ઉલટાવી નાખો, 3 ભાગ પૃથ્વી કરી નાખો અને એક ભાગ દરિયો કરી નાખો. શું દશા થાય? મરી જાય માણસો. કારણ કે 3 ભાગનો દરિયો એક ભાગને પાણી નથી પૂરું પાડી શકતો, એક ભાગને વરસાદ પૂરું નથી પાડી શકતો. હવે ઉલટું થઈ જાય તો પાણી વિના માણસો મરી જાય. એટલે પેલા એ વ્યવસ્થા કરી, 3 ભાગ દરિયો જ દરિયો, દરિયો જ. એમાંથી વાદળા બંધાઈ 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 કરોડો 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 ટન પાણી આકાશમાં, પછી પવન વાયુદેવ છે, બુશ ટ્રેનને ધકેલી ધકેલીને ભારતમાં લઈ આવે, પછી વરસાદ પડે, પાણી 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 કરી નાખે. કોઈ વ્યવસ્થા છે કે નહીં? કોઈ રચના છે કે નહીં? રચના જ રચના છે. પાણીને પણ તમે જોયું કોઈ વાર કરા પડે છે, પડે છે. આપણે ગુજરાતમાં તો ઓછા પડે છે, પણ હિમાલયમાં અને કાશ્મીરમાં બહુ પડે. આપણે ત્યાં પડે તો એ બોર જેવા પડે, નાના નાના. પણ કાશ્મીરમાં ને હિમાચલ પ્રદેશમાં જાવ ને, આવડા મોટા મોટા. હવે એવડા મોટા કરવા આવીને માથું ફોડી નાખે, મરી જાય માણસ. અમરનાથની યાત્રાએ ગયા હોય ને, પંચતરણીમાં કરા પડે ને, માથું ઢાંકવાની કોઈ જગ્યા નહીં. દોડી દોડીને ક્યાં જાઓ તમે? માથું ઢાંકવાની કોઈ જગ્યા નહીં. માણસ મરી જાય, ઢગલો થઈ જાય. પણ એ કરા કેમ પડે છે? કારણ કે ઉપરનો જે વરસાદ છે, એ વરસાદને નીચે આવતા આવતા તૂટતા 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 ફોરા થઈ જાય છે. કોઈ મિલ જુઓ, એનું ટર્બાઇન જુઓ, એનું પેલું ઊંચું ભૂંગળું જુઓ, એનું સ્ટીમ છે ને, એ સ્ટીમનું પાણી પડે, અહીં પડે, પછી અહીં પડે, તૂટતું 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 એની વરાળ નીકળે. એ પાણીને તોડી નાખો તો એની ગરમી નીકળી જાય, બરાબર? એમ પેલો કરા જે પડ્યો એ તૂટ્યા વિના પડ્યો, આખો ને આખો. પણ વરસાદ જે પડ્યો એ તૂટતો 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 આવીને એવો પડ્યો કે આપણે એને સહન કરી શકીએ એવો પડ્યો. નહીં તો આ ઉપરથી એટલા ફૂટથી મારી જ નાખે માણસોને. એટલે આખી ડિઝાઇન 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 એક વ્યવસ્થિત ડિઝાઇન છે. એટલે કહ્યું પૂર્ણમદઃ પૂર્ણમિદમ. આ જગત પણ પૂર્ણ છે, યાદ રાખજો. જગત મિથ્યા નથી, ખ્યાલ આવે છે? જગત પૂર્ણ છે. કેમ? પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એનો બનાવનાર પૂર્ણ છે. તમે એમ કહો કે આ કલાકાર તો મહાન છે, પણ આ ચિત્ર બહુ ખરાબ છે. આ તો ભાઈ મહાન છે. આ ચિત્રના દ્વારા એની મહાનતા છે, કાર્યના દ્વારા કર્તાની મહાનતા છે. એટલે જો કાર્ય મહાન છે તો એનો કર્તા પણ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જ્યારે પ્રલય કાળ આવે અને આ પાછું જગત બાદ કરવામાં આવે તો બાકી જે રહી જાય એ પણ પૂર્ણ જ હોય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ
શાંતિ શાંતિ. સદગુરુ